चलो बस હવે અહીંયા ધ્યાન બધાનું છે હવે અમારું ધ્યાન તો ખબર કે અહીંયા ધ્યાન જુઓ પતી કરીએ રોકાણ ખાતે લખી ગયું બધાને હવે જુઓ અંદર રોકાણ વગર ભંડોળ આપેલા છે 2500 અહીંયા ધ્યાન બધાનું ખાસ અને 10,000 ના રોકાણો 8,000 માં નવલ લઈ ગયો બરાબર તો આપણને નુકસાન ગયું 10 ના રોકાણ 8 માં લઈ ગયો તો 2,000 નુકસાન થયું બધા ખ્યાલ આવે બધાને 2,000 નું નુકસાન થયું હવે એની સામે આપણે અનામત તરીકે 2500 રૂપિયા પડ્યા છે આપણી પાસે એટલે કે ધંધામાં 2500 આપણે રાખી મૂક્યા હતા રોકાણો માટે એમાંથી જે નુકસાન ગયું હોય એ બાદ કરવા તો 2500 માંથી 2,000 જાય એટલે 500 વધે તો આ 500 જે વધે એને મૂડી ખાતાની જમા બાજુ વહેંચવાના વધે તો જમા બાજુ અને ખૂટે તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ખ્યાલ આવ્યો યાદ રાખજો વસ્તુ એટલા માટે અહીંયા લખો રોકાણ વધઘટ ભંડોળ કે 500 ને જ બે જેમ એકમાં વહેંચવાના બાકીના વહેતા જે નથી આવતું ખાસ વહેંચવો ખબર પડે બીજી વખતે 200 આવે ત્રીજી વખત 100 બરોબર અને રોકાણો ધંધામાંથી જતા રહ્યા નવલ લઈ ગયો એટલે આની અસર પાકા સર્વેમાં આવશે નહીં બરોબર યાદ રાખી લો જાય એટલે નીકળી ગયા ક્લિયર લો હવે એ બાજુ જોવાનું આપણે નફા નુકસાન ખાતું કે કારીગર અકસ્માત વળતર ભંડોળ છે ખરું એ બાજુ નથી એટલે પતી ગયું એટલે પાકા સવૈયામાં જે બાકીઓ હતી એ બાકીઓ લખાઈ ગઈ અનામતો હતી પાઘડી હતી એ વહેંચાઈ ગઈ એટલે આટલા સ્ટેપ પતી જાય પછી નીચે હવાલામાં જવાનું ખ્યાલ આવ્યો પહેલા પાકા સર્વૈયાનું પતાવવાનું પછી હવાલામાં જવાનું પ્રવેશમાં પણ આ જ રીતે કરવાનું છે બરાબર હવે નીચે હવાલો પહેલો હવાલો યંત્રોની કિંમત 25,000 અને સ્ટોકના 5,000 આંકવા એટલે શું નક્કી કરવું જોજો પેલી વસ્તુ ધ્યાન રાખજો હવે અંદર ચોપડીમાં જોવાનું આને મિલકત કહેવાય તો મિલકત તેના બાજુ યંત્રો લખેલા હશે 20,000 છે જોજો લે ચોપડીમાં ચોપડા એટલે પાકા સર્વે કેટલા લખેલા છે 20,000 અને તમને નીચે કીધું છે 25,000 એને ગણવાના આંકવી એટલે ગણવી એટલે નક્કી કરવી તો જૂની કિંમત એ ચોપડે કિંમત કહેવાય આ બધી જૂની કિંમતો અને અહીંયા આવે એ નવી કિંમત તો જૂની કિંમત છે 20,000 નવી કિંમત આવી 25,000 તો યંત્રોની કિંમતમાં શું થયું વધારો થયો બરોબર કેટલો વધારો થયો 5,000 ક્લિયર તો મિલકતમાં વધારો થાય કે ફાયદો થાય કે નફો થાય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખાય બરોબર તો અહીંયા લખો યંત્રો અને જેટલો ફાયદો થાય ને તે જ લખવાના તો કેટલી કિંમત વધી 5,000 એ જ લખવાના અને બીજી અસર
અહીંયા લખવાનું યંત્રો એ તો અહીંયા લખેલા જ છે, તો અંદર કેટલા છે 20,000 જે પેલા અંદર લખવાના. ફાયદો થયો છે એટલે વધારો, બરોબર. પછી સ્ટોક, તો સ્ટોક ના કીધા 5,000 નક્કી કરવા. તો અંદર જો સ્ટોક કેટલો છે 10,000 કેટલો છે અંદર 10,000 અંદર એટલે બાકાસર 10,000 છે. એ જૂની કિંમત, જૂની કિંમત 10,000. આ નવી કિંમત કેટલી થઈ 5,000. હવે તમે ના બોલશો શું થયું સ્ટોકમાં, કિંમતમાં વધારો કે ઘટાડો? શું થયું? ના ખબર પડી? તને ખબર પડી? પેલો બોલ્યો તો નહીં, એ નહીં પેલો ખબર પડી તમને? અંદર ઓછા છે, સોરી અંદર વધારે છે 10,000 છે. આ જૂની કિંમત 10,000 છે અને નવી કિંમત આવી 5,000. એટલે કઈ કિંમત વધારે છે? 12 ની કિંમત. એટલે આ બજાર કિંમત કહેવાય, નવી કિંમત કહેવાય. તો જૂની કિંમત વધારે હોય અને નવી કિંમત ઓછી હોય તો તેને કહેવાય ઘટાડો. એટલે મિલકત આપણી ઘટી. તો મિલકત ઘટે તો આપણને શું થયું કહેવાય? ફાયદો કે નુકસાન? નુકસાન થયું કહેવાય. ખબર પડે તો જ કે છે, એ બોલે છે ના બોલી છે, ના પડી ખબર. અહીંયા જૂની કિંમત છે, ચોપડી કિંમત કેટલા લખ્યા છે 10,000. એટલે તારી પાસે તું દુકાન ચલાવે છે, તારી પાસે 10,000 નો માલ હતો. અમને તને ખબર ના પડે, તું સોની દુકાન ચલાવો છો, તમારી પાસે 10,000 નું સોનું હતું અને બીજા દિવસે એ સોનાની કિંમત બજારમાં 5,000 થઈ ગઈ. 10,000 પડ્યું તું, એ સોનું 5,000 નું થઈ ગયું. તો તમે એ સોનું વેચવા જશો તો તમને કોઈ 10 આપશે કે 5 આપશે? કેટલા આપે? 5 આપે કે નહીં? તો તમને ફાયદો થયો કે નુકસાન થયું? તો ફરી હવે નુકસાન થયું. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકનની વાર થાય. તો ફરી હવે અહીંયા લખો તો કેટલું નુકસાન થયું? અહીંયા જે કિંમત હોય એમાંથી પેલું બાદ કરવાનું, 12 ની કિંમત. તો કેટલું નુકસાન થયું છે? 5,000. અને બીજે સર અહીંયા લખી નાખવાની પાછી તો નુકસાન એટલે ઘટાડો થયો કહેવાય. ઘટાડો 5,000 નો, ત્યાં નવી કિંમત આવી 5,000. વાતો ના કરે ને તો વાતો કરાવે. માન કરી ગાડી પાછળ ચડી હોય સમજવામાં, કઈ તરત ઉતરી જાય. તમને જલ્દી સ્કેચઅપ થઈ જાય, પેલું કોઈ કેચઅપ ના થાય પાછું. સમજો બીજો હવાલો. તો બીજો હવાલો રોકાણનો આપણે પતી ગયો છે, બરોબર. ત્રીજો હવાલો લેણદારો પૈકી 5,000 દેવું ચૂકવવું નહીં પડે. ચૂકવવું નહીં પડે સમજે? એટલે લેણદારોમાં શું થયું? જેને આવડે છે ના બોલ્યો. હા, પહેલા લેણદારો એટલે આપણું શું કહેવાય? દેવું. લેણદારો એટલે આપણું દેવું. દેવું એટલે શું કહેવાય? કોઈને પૈસા ચૂકવવાના બાકી. તો આપણે પહેલા કેટલા ચૂકવવાના હતા? તો અંદર તમને લખેલું હોય મૂડી દેવા બાજુ દેખાય છે 15,500 લખેલા છે. હવે બીજા કોઈ ના બોલે, વચ્ચે કોઈ ના બોલે.
15,500 તમારે આપવાના હતા, એમાંથી હવે 5,000 નું દેવું ચૂકવવું નહીં પડે. એટલે 15,500 માંથી તમારે 5,000 આપવાના નથી. તો તમને ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો. તમે પડી ના પડી? હા, એવું બરોબર. તો આપણને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનની જમા અપાય. કેટલો ફાયદો થયો છે? 5,000 ચૂકવવું નહીં પડે. હવે આપણે 5,000 નો આપણે ફાયદો થયો. તો જે ફાયદો થયો એ લખવાનો. અંદર લખવાનો અહીંયા આગળ ફાયદો થયો છે એટલે માઇનસ ઘટાડો 5,000 10,512 ની બાજુ થોડી સ્પીડ રાખજો. કેટલું થયું? 11. ચલો હવે ચોથો હવાલો જો અહીંયા. કામદાર વળતર પેટે 2,000 ના દાવાની જોગવાઈ કરી. એટલે કામદારે આપણી પર દાવો કર્યો છે પેઢી ઉપર, એટલે 2,000 એમને આપવાના છે. તો એના પેટે પાકા સર મૂડી દેવા બાજુ કામદાર વળતર ભંડોળ કે અનામત છે ખરી આપણી પાસે? છે નથી. એના માટે આપણે ભેગા કરેલા નતા, અનામત નથી રાખી. એટલે હવે આપણે 2,000 એ લોકોને ચૂકવવાના. તો ફાયદો થયો કે નુકસાન થયું? શું થયું? નુકસાન થાય તો કામદાર વળતર દાવાની જોગવાઈ. બરોબર. એટલે નુકસાન થયું એટલે દેવું વધ્યું આપણું. એટલે હવાલાની હંમેશા બે અસર યાદ રાખવાની. હવાલાની હંમેશા બે અસર થાય. એક અસર અહીંયા આપી દેવું વધ્યું એટલે બીજી અસર મૂડી દેવા બાજુ કામદાર વળતર દાવાની જોગવાઈ. પતી ગયો. ચલો પાંચમો હવાલો. ઘાલખાત અનામત દેવાદારો 10% રાખી. તો અંદર જો દેવાદારો કેટલા છે? 30,000 છે. તો એના 10% કરો. 3,000 થયા. 3,000 3,000 થયા. બરોબર. તો અહીંયા સામે ઘાલખાત અનામત આપેલી છે. જો આપણે 2,000 તો 3,000 ગણવાના હતા, એમાંથી આપણે 2,000 ગણેલા જ છે. આપણે ઘાલખાત અનામત આપણા માટે નુકસાન કહેવાય, યાદ રાખી લેજો. તો પહેલા નુકસાન કેટલું હતું? આપણને 2,000. તો 2,000 નુકસાન હતું. હવે 3,000 નું થયું. કેટલું? તો 3 માંથી પહેલા જે નુકસાન હતું 2,000 એ બાદ કરવાનું. નુકસાન શું થયું? વધારો. બરાબર. કેટલું નુકસાન વધ્યું આપણું? 1,000. તો નુકસાન થતું કઈ બાજુ? પુનઃમૂલ્યાંકનની ધાર બાજુ. જેટલું નુકસાન વધ્યું તે અહીંયા કાયમ ફેરફાર હોય ને તે જ લખવાનો. એટલે 1,000 વધ્યું તો અહીંયા પાછું બીજી અસર એની દેવાદારો 30,000 માઇનસ ઘાલખાત અનામત 3,000 10% હોય તે લખવાની. વટાવાના તો છે નહીં. બરોબર. એટલે વાત કરો એટલે થઈ ગયું.
थोड़ी स्पीड रखो। चलो छेल्लो सवाल हवे जो पाघड़ी करो पाघड़ीનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું। હવે આ બધું નવું છે તો અહીંયા ધ્યાન રાખી લેજો। પાઘડીનું મૂલ્યાંકન એટલે પેઢીની પાઘડી 40,000 છે। કોની પાઘડી? પેઢીની પાઘડી। તો એ પેઢીની પાઘડી 40,000 હોવાથી એમાંથી નિવૃત્ત ભાગીદારને આપણે પાઘડી પેઢે રકમ આપવાની છે। તો એની રકમ શોધવાની હોય। સૌથી પહેલા કોણ નિવૃત્ત થાય છે? ઉપર લખ્યું હશે નવલ નિવૃત્ત થાય છે બરોબર લખી નવલ તો નવલની પાઘડી લખો બધા અહીંયા આગળ નવલની પાઘડી તમારે જ્યાં પત્તું હોય ત્યાં લખો તમારે દાખલા નીચે લખો સારું પહેલા કુલ પાઘડી લખવાની પેઢીની એમાં નવલનો ભાગ કેટલો છે? 1/5 છેલ્લો એનો છે 1/5 કેટલી થાય? 8,000 હવે પાઘડીની આમનોંધ લખવાની તો લખો છેલ્લે પછી આમનોંધ। હવે યાદ રાખી લેજો આમાં કાયમ પાઘડીની આમનોંધમાં હંમેશા કાયમ માટે નિવૃત્ત થતા ભાગીદારનું ખાતું જમા કરવાનું। પેલામાં ઉધાર કરતા હતા નવાનું તો અહીંયા જે જતો રહે એનું ખાતું કરવાનું જમા। અને ચાલુ ભાગીદારો તો ચાલુ કોને કહેવાય? એ લોકોના ખાતા લાભના પ્રમાણમાં ઉધાર કરવાના। તો લખો આપણે આમ ધવલ ખાતે ઉધાર કમલ ખાતે ઉધાર તે નવલ ખાતે તો નવલ ખાતે જમામાં લખી નાખો 8,000। હવે જુઓ લાભનું પ્રમાણ શોધીએ છીએ આપણે। જૂનું પ્રમાણ શું છે? બરોબર નવા પ્રમાણ વિશે કઈ કીધું છે આપણને નીચે હવાલોમાં કે નવું પ્રમાણ આ હશે તો નવું પ્રમાણ શોધવાની પહેલી રીત નવલ નીકળી ગયો તો ધવલ અને કમલનું જે જૂનું પ્રમાણ હોય એ જ બની જાય નવું પ્રમાણ। નવું પ્રમાણ શું થયું? તો લાભનું પ્રમાણ શું થાય? સિમ્પલ રીતે તમને કહી દઉં જોઈજો। જૂનું પ્રમાણ બેનું સરખું હતું સમજો ધવલ ને કમલ જૂનું પ્રમાણ બેનું સરખું છે હા કે ના? સરખું છે બેનું તો નવું પણ કેવું થયું? સરખું થયું। જૂનું પણ સરખું હતું નવું પણ સરખું થયું તો લાભ પણ કેવો થાય બેને? સરખો। ખ્યાલ આવ્યો? એટલે ગણતરી કરવાની રે જૂનું પણ સરખું નવું પણ સરખું તો લાભ પણ સરખો થાય। તો સરખું એટલે 1/1 કે 2/2 તો 8,000 ને સરખે હિસ્સે બેની વચ્ચે વહેંચી દો 4,000 4,000 કરી કાઢો ઉધાર આમનું બાકી રાખો 4,000 લખી ગયા। હવે આની ખતવાઈ કરીએ જોઈ લેજો આ બધું પાછા જોજો આમનોંધમાં નવલ અને ધવલ અને કમલના ખાતા ઉધાર થયા છે અને ખબર નથી પડતી તો એ બંનેના ખાતાને ઉધાર બાજુ જવાનું કયા ઉધાર બાજુ? સામે જમા કયું ખાતું થયું છે? નવલ તો વિગતમાં લખવાનું નવલ
અને ધવલ અને કમળમાં રકમ લખવાની. બરોબર. અને નવલું ખાતું જમા થયું છે તો જમા બાજુ જવાનું. સામે કયા ખાતા છે? ધવલ અને કમળ. તો વિગતમાં લખવાનું ધવલ ખાતે, એની નીચે કમળ ખાતે, અને રકમ નવલમાં લખવાની. યાદ રાખો ખાસ, નવલમાં 4000 જોઈ લો. ચલો પામીનો વાળો પતી ગયો. હવે ફટાફટ થઈ ગયું 20. હવે ચલો કોણ ઉપર કરી દઉં.